મુક્તિની જાવી ભાડી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાડી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, દાદાના અમર દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, દાદાના અમર દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને, સંકેત ગાને સ્થિર થઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને અહો કરવા માટે ઘણું બધું છે. પહેલી વાત તો એ છે કે આપણને આ મનુષ્ય જીવન મળ્યું, એના માટે અહો અહો કરવા જેવું છે. આવા પરિવારમાં આપણને જન્મ મળ્યો, એના માટે અહો કરવા જેવું છે. પછી આગળ તો કહે કે દાદા ભગવાન મળ્યા, કે દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું, તેના માટે અહો. પછી એક તો જેમને દાદા ભગવાન જોવા મળ્યા, તો ત્યાં તો એ સીધી જ પરમાત્મા દશા જોવા મળી. એના માટે તો જેનું તો આ પદ છે, અમે કેવા પુણ્યશાળી. ખાલી પુણ્યશાળી કીધું, પણ એનો મતલબ આપણે જેમ જેમ સમજીએ ને અંદર જેટલો અહો થાય ને, એટલે આપણા દોષો ફૂંક મારીને ઉડી જાય એવું થશે. કારણ કે દોષોનો પક્ષ આજે લેવાય છે, નબળાઈનો પક્ષ લેવાય છે. મને તો આ જ ફાવે છે, મને તો આ જ ગમે છે. અરે પણ આપણે ભાવે નહીં ભાવે તે જોવાનું. એક જણાને કીધું કે આમ મધ લેશો તો સારું, પણ એ બહુ ગળ્યું છે. દવાને ગળી કડવી ખાટી મીઠી જોવાની હોય. દવા એટલે દવા. મૂળ વસ્તુ એ છે કે આપણે ક્યારે માતા પિતાનો અહો નથી કર્યું, વડીલોનો અહો નથી કર્યું, આપણા ગુરુઓનો અહો નથી કર્યું, અને એના લીધે આ બધા જ માર આપણે ખાધા. પણ જેમ દાદા કહેતા હતા કે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે શ્રીમદ રાજચંદ્રજી એ લખ્યું, કોના માટે? તો એમના થકી જે 4 જણાને પ્રાપ્ત થયું હતું, તો કે એમને જેમના થકી જે પ્રાપ્ત થયું હતું એમના માટે એમને અહો અહો શ્રી સદગુરુ એમ કરીને જે કીધું, જેણે આપ્યું ભાન તેને સદા એમ કરીને જે આખું છે ને તે બોલો, એમને મોડામાં આપ્યું કે તમે આ રીતે કરો તો એ અહોથી જ તમારી ગાડી આગળ દોડશે જબરજસ્ત. એટલે અહીંયા આપણને દાદાએ પણ આ જ રીતે આપ્યું, અને કવિરાજ શ્રીના થકી આપણને મળી ગયું. એટલે એ આપણે વિચાર કરીએ ને, ખાલી આ અહોની વાત એક વખત તેને હેન્ડલ મારવા જેવું છે. અને તેથી આપણે આ 2 અઠવાડિયો બહુ સરસ રીતે કર્યું છે. તો એનું પરિણામ કે દાદાને જોયા, આજે કંઈ કે કોઈ કહે કે મેં દાદાને જોયા નથી, તો એ સ્વાભાવિક છે. યસ, બની શકે, આટલા વર્ષોએ થયા. હવે એ દાદાને મહાત્માઓમાં જોવાના છે કે અહો આ મને મહાત્મા મળ્યા. એક ભાઈને ઓફિસના કામે બહાર મોકલેલા,
તો એ તરસતા હતા કે હું કોઈને જય સચ્ચિદાનંદ કહું. મહાત્મા સિવાય કોને કહેશો જય સચ્ચિદાનંદ? એટલે કહેવાનું એ કે એ મહાત્મામાં આજે આપણે એ જ દાદા ભગવાનને અંશે કરીને દેખાશે, પણ હવે મહેનત કરવી પડશે. દાદા ભગવાનમાં નેક્સ્ટ દાદા ભગવાન દેખાતા હતા બહાર એમ પટેલ હોવા છતાં, ક્યારે એમ પટેલનો ફોટો હોવા છતાં ભગવાનનો ફોટો સમજાતો હતો. આજે મહાત્મા આપણી વચ્ચે છે, એ જ જ્ઞાન લીધેલા, એમની અંદર એ જ પ્રગટ શુદ્ધાત્મા ભગવાન છે, એ દાદા ભગવાન છે. તો એ રીતે આપણે અહો કરીએ, કારણ કે આજે હવે દાદાને જોવા જાય તો ક્યાં મળશે? એટલે દાદાને ચારિત્રથી, આત્મચારિત્ર, હું શુદ્ધાત્મા છું, અને ધીમે ધીમે કરીને એ ગુણ આપણામાં પણ પ્રગટ થશે. ઘણો બધો પ્રગટ થયેલો છે, નથી થયેલું એવું નથી. એનો તો આપણે સત્સંગમાં આવીએ છીએ, તો વિધિમાં આવીએ છીએ, કેટલા યુટ્યુબ પર જુએ છે, કેટલા પાછળથી જુએ છે. એટલે અહીંયા આપણે એ સમજીને આપણા માટે અહો અહો કરીએ, અને આખરે એ ભૂમિકા આપણે જીવી જાણવાની છે, ભજવી જાણવાની છે. ત્યાં બીજા પદની 2 લાઈન છે, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. દાદાનું અમરત્વ તો ખરું, પણ જે દાદાનું આત્મચારિત્ર છે એ બહુ મહત્વનું છે. કારણ કે આત્મચારિત્ર જોવા ક્યાં મળશે? આત્મા આત્મા બોલતા મળશે, પણ આત્મા થયેલા ક્યાં મળે જોવા? એટલે એના પર આપણે હવે લક્ષ્ય રાખી, અને બહુ સરસ કીધું, ખાલી આંખો જ ચોડવાની જરૂરત છે અને દાદા દેખાઈ જશે. અને આજના આ નવરાત્રિના દિવસોમાં આપણે જોયું, આજે 3જો દિવસ છે ને, યસ 3જું નોરતું છે. હવે આપણે વિચારો કે આ 9 દિવસની આરાધનામાં આપણને એક બીજો એડિશનલ મોકો મળ્યો છે, એ જ ચારિત્ર પ્રગટ કરવા માટે. શિવજી જાગ્રત થયા, જ્ઞાન મળ્યું એટલે શિવ સ્વરૂપ જાગ્રત થયું. હવે શિવ શક્તિ આવરાયેલી છે. શિવ શક્તિ એટલે પ્રકૃતિની શક્તિ, પ્રકૃતિમાં દિવ્યતા, કૃપાથી હું શુદ્ધાત્મા છું થયું છે. હવે જે આ પહેલા દિવસનું તો આપણે થોડુંક જ જોઈ જઈએ. આપણે 2 મિનિટ ટાઈમ છે ને? બોલો હેલો, બોલો બોલો. હા, આજે શૈલ પુત્રી કરીને જે પહેલા દિવસનું સ્વરૂપ હતું ને, તે એમ કહે છે કે એ ડુંગર પુત્રી છે, એટલે કે પ્રકૃતિ છે. પ્રકૃતિ, પાર્વતીજી એ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે વિશેષ ભાવે થયેલી કૃતિનું પરિણામ. વિશેષ ભાવ એટલે અજ્ઞાન ભાવથી ઊભી થયેલી આ પ્રકૃતિ છે. પણ એ પ્રકૃતિ છે, પ્રકૃતિ છે, જેમાં પ્રકૃતિ કેટલી બધી શક્તિશાળી છે. આપણે ખાલી વિચાર કરીએ કે આપણું જે ખાવાનું છે ને, આપણે જે ખાઈએ છીએ એમાં હળદર છે, મરચું છે, મરી છે, બધી વનસ્પતિઓ છે, ધાણા છે, લીમડો છે, આપણે ગણીએ ને તો એક એકનો ગુણ છે. હવે એવી પ્રકૃતિમાંથી એવી પ્રકૃતિ આપણી પણ છે. આ એ જ પૂતગલ તત્વની બનેલી છે. તો કે એની એ પ્રકૃતિની આપણે આરાધના કરીએ, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને કે બોલો આ આવું છે, આ આપણી પ્રકૃતિ પણ એ જ છે બહારના જેવી. તો એ આટલા બધા બહાર આટલા બધા દિવ્ય ગુણો છે, તો આપણામાં તો મનુષ્ય તરીકે ગુણોનો ભંડાર છે. એટલા માટે કીધું કે એ જો ચરમ શરીર ખુલ્લું થાય, તેમાં બધી શક્તિઓ પૂર્ણપણે પ્રગટ હોય, અને ત્યારે મોક્ષે જવા છે. એટલે આ પહેલો દિવસનો એ હતું. આપણે બીજા દિવસનું જોઈએ તો કે બ્રહ્મચારિણી કરીને કીધું. એ બ્રહ્મચારિણીમાં પણ એક સમજવાનું શું છે કે આપણી જીવન શું છે, તો કે તપસ્યા છે. આ ભૂલ કરેલી હતી ને, એનું આ પરિણામ આવ્યું. પણ એ ભૂલ સુધારતા સુધારતા આપણે આ મનુષ્ય જન્મ મળ્યો, ભારતનું મનુષ્ય જન્મ મળ્યું. તો અહીંયા બ્રહ્મચરણ એટલે આત્માનું આચરણ, આત્માનું ચારિત્ર પ્રગટ થાય, એ તપસ્યા કરવાની છે. એ તપસ્યા કરવા માટે લગ્ન કરવાના છે,
બધું જેટલું જીવન વ્યવહાર છે ને બધું એ છે. એટલે કે પહેલા તમે એક પતિવ્રત એક પત્નીવ્રતમાં આવી જાઓ તો તમને આગળનું માર્ગદર્શન મળશે. અને દાદાએ આટલી સરસ રીતે કીધું કે જે એક પતિવ્રત એક પત્નીવ્રતમાં આવી ગયા એ આ કાળનું બ્રહ્મચર્ય છે. અને એ બ્રહ્મચરણ થકી આત્મચારિત્ર ખુલ્લું થશે. અને એ જ આપણી જીવનની તપસ્યા છે. નિર્વેદ થવું, પુરુષ વેદ સ્ત્રી વેદ ને નપુંસક વેદથી કેવી રીતે પાર થવું તે. એટલે આ શરીરમાં બ્રહ્મ સ્વરૂપ અંદર આત્મ સ્વરૂપ છે. અને એટલે જો જેમને આ દ્રષ્ટિ મળી ગઈ તો એમને આ શરીર સાથે રહેતા આવડી ગયું. બાકી આ શરીર જ સમય છે, પર સમય છે, આત્મા સ્વ સમય છે. હવે વિચાર કરો કે સ્વ સમય ને પર સમય જોડે કોઈ ઝઘડો જ નથી, પણ એ પર સમયને ઓળખી લીધું તો પછી અને એમાં બ્રહ્મચરણ એટલે આત્મચારિત્ર ખુલ્લું થયું તો કલ્યાણ જ થઈ ગયું. અને દાદાની કૃપાથી એની શરૂઆત દાદાએ કરી આપી છે. તેની આપણને પ્રતીતિ છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. આગળનું કામ આજ્ઞા આપ્યું છે અને એના પર આપણે લક્ષ્ય રાખીને જીવનનું લક્ષ્ય બનાવીને કરવાનું છે. અને આજે ત્રીજો દિવસ છે તે ચંદ્રઘંટા સ્વરૂપ. હવે અને એ માતાજીના મસ્તક પર ચંદ્રમાં છે એમ કરીને બતાડ્યું. હવે ચંદ્રમાં એટલે જે શિવજીના મસ્તક પર છે તેમ જેમને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. હવે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે દીક્ષિત થયા. જેમ તીર્થંકર ભગવાન જ્યારે દીક્ષા લે છે ત્યારે મન પર્યાય જ્ઞાન, ચોથું જ્ઞાન એટલે ચોથું એ ખુલ્લું થાય છે. મન પર્યાય જ્ઞાન એટલે મન જ્ઞેય સ્વરૂપ થાય છે. અને હવે આ માતાજીની આરાધના કરતા એટલે કે દાદાએ જે આપણને આજ્ઞા આપી છે ને તે આપણે પોતાના મનને હવે ચોખ્ખું કરતા જઈએ છીએ. શરીરના ભાગમાં તો આપણે ઘણું બધું કર્યું. બ્રહ્મચરણમાં શરીરનો ભાગ આવે છે અને જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે એક ભૂમિકા શરીરની થાય ને ચોખ્ખોટ પ્યોરિટી, ત્યારે આપણને આ દ્રષ્ટિ મળે. અને દાદાએ આપણને શરીરે ચોખ્ખું કરી આપ્યું અને દ્રષ્ટિએ આપી દીધી, મનથી છૂટા પાડ્યા. હવે મનના ભાગમાં જે બધું થાય છે તેને આપણે આંબવાનું છે. અને આ શક્તિથી એટલે કે જે ત્રીજું નેત્ર આપણું ખુલ્યું છે ને એ ત્રીજા નેત્રથી આપણે હવે એ આપણા મનને ચોખ્ખું કરવાનું છે. મન જ્ઞેય સ્વરૂપ થયેલું છે, ભડકવાનું નથી, ખોટું લગાડવાનું નથી ને ગિલ્ટ ફિલિંગ કે. એટલે એમ કીધું કે આવી દ્રષ્ટિ પામેલા એ કેના પર આરૂઢ હોય છે તો કે વાઘ ઉપર. અને વાઘ ઉપર બેસીને પોતે પોતાની બધી અંદરની નબળાઈ અને વિચિત્રતા બધી જીતી લે. એટલે આજે આજના 3 દિવસના એમાં એમ કહેવાય છે કે આ પહેલા 3 દિવસ શક્તિની આરાધના હોય છે. એટલે આ વિચાર કરો કે પહેલા આપણે ઓળખ્યા કે પ્રકૃતિ છું, બીજું બ્રહ્મચરણ, અને ત્રીજું આ કે મનને ચોખ્ખું કરો. શરીરને ચોખ્ખું કરવાના રસ્તા છે, મનને ચોખ્ખું કરવાનો રસ્તો નથી. અને આપણને આ સહેલું કરી આપ્યું છે. દાદા ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ સમજણ આપે. અને જે આરાધના આપણને આપી છે કે અવિનાશી શરીરમાં અવિનાશીનો અનુભવ કરવાનો છે. અને મુખ્ય વસ્તુ એ છે કે એ ચારિત્ર ખુલ્લું થાય ને દાદા કલ્યાણના આપણે જગત એનું નિમિત્ત બનીએ. બધા મહાત્માઓ દાદાના અધિકારી છે. એને શું કહેવાય? ઉત્તરાધિકારી છે. એટલે એમ નથી સમજવાનું કે આ તો પુત્રો કરે કે આ કરે નહીં. મહાત્મા માત્ર દાદા ભગવાનનો અંશ છે અને એમને સર્વસ્વ પૂર્ણપણે પ્રગટ કરવું એમની જવાબદારી થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગોરગાજી આટલા દિવસના ઝૂમ ઉપરના